गुरुपद पंकज पूजता 14 लोक पूजा। शिव विरंचि शारदा गुरु तड़ा जस गाय। गुरु बिन पार लहे नहीं, भव जल दुख यतीत। नाव चलावे जो नाम का, सहज होय मन स्थिर। मट संत चरण जाय के, तजिमान मोह अभिमान। तो ज्यों ज्यों पाव आगे धरे, जे कोटि कयन समान। संत सबूतन तू बड़ा, ત્રણેયનો એક સ્વભાવ। ઈ તારે પણ બોલે નહીં, સદા તાર નખો ગાળ। संत समान दाता नहीं, संत समान दाता नहीं, जे परम हित करनार। बंधन छोड़ावे लख 84 ना, वली उतारे भव पार। कड़ल सगरी अंते, गुण तारूं डेली। ये प्रभु नाम भजन विना, ओ हरि नाम भजन विना। गुण तारूं बेली। सगाने सहोदर मेली, वड़ी रसे दोनों थैली। तो सगाने सगाने सहोदर मेली।
પડી રહેશે ધનની થેલી. પડી રહેશે તારી ઓ પડી રહેશે તારી માયાને હવેલી. હે પ્રભુના ભજન વિના કોણ તારું વેલી. ટાળલે સે ઘેરી અંતે કોણ તારું વેલી. એ હરિના ભજન વિના કોણ તારું વેલી. ઉઠી જાશે સુધી તારી દેહ જશે સર્વે હારી. ઉઠી જાશે સુધી એ તારી દેહ જશે સર્વે હારી. કરેલા કર્મ તારા કરેલા કર્મ તારા દેખાશે વેરી. ઓ પ્રભુના ભજન વિના કોણ તારું વેલી. ટાળલે સે ઘેરી અંતે ઓ ટાળલે સે ઘેરી અંતે કોણ તારું વેલી. અરે પ્રભુના ભજન વિના કોણ તારું વેલી. ઓ જમણાને જોઈને એ ભાઈ મનડું બહુ દિશે ભારી. ઓ જમણાને
એ જમણાને જોઈને એ ભાઈ મનડું બહુ વિશે ભારી ઉપાડશે જીવને ઉપાડશે જીવને દેહને પણ મેલી ઓ પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કાઢલે સગરી અંતે કોણ તારું બેલી હરિના ભજન વિના કોણ તારું બેલી કર્મના લેખા એ માગે આપસે 84 ખાણી ઓ કર્મના કર્મના લેખા એ માગી આપસે 84 ખાણી દાસ લવ છે તો એની દાસ લભુ છે તો એની વરસ કરો વેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કાઢલે સગરી અંતે કાઢલે સગરી અંતે કોણ તારું બેલી હરિના ભજન વિના કોણ તારું બેલી ઓ પ્રભુના ભજન વિના
એક સજ્જન માણસ પોતાના કોઈ સગા વાલા હેતુ મિત્રના બાળકોને જોવે ને જો એ બાળકો કાંઈ રખડતા ભટકતા હોય, કંઈ વ્યસન કરતા હોય તો સ્વાભાવિક કરુણાના ભાવથી એને ચેતવે, બટા તમે આ શું કરો છો? તમારો અત્યારે ક્લાસનો ટાઈમ છે, તમે અહીં રમો કા? ભણતર પૂરું થાય, લેસન પૂરું થાય પછી તમે તમારે રમતા હો તો? એક સજ્જન મનુષ્ય ભલા ભોળા ભાવે પોતાના સગા વાલા હેતુ મિત્રના બાળકોને સત્યની વાત બતાવે છે. તો ભાઈઓ બહેનો, સંતો મહાપુરુષો છે તે જીવ માત્રને સત્ય બતાવે છે કે જોઈજો હો, અત્યારે જે મનુષ્ય દેહ મળ્યો છે એ મનુષ્ય દેહ જો ભજન કર્યા વગરનો ખાલી વયો ગયો તો સ્વાભાવિક આપણે લૌકિક વિદ્યામાં એ જોઈ છે કે તમે નપાસ થાવ એટલે તમને ઉપલો ક્લાસ નથી મળતો, બરાબર ને? જો આ મનુષ્ય દેહ તમારો ભજન વગરનો ખાલી વયો ગયો તો ભાઈ સાહેબ ઉપલો ક્લાસ એટલે દેવગતિ તમને નહીં મળે. હાવ સાચું કહીજો તમે બધાએ. આ તમે બધા અહીં બેઠા છો એમાં તમને કોઈને અત્યાર સુધીમાં તમારા મામાનો, તમારા હાડુભાઈનો, તમારા હેતુ મિત્રનો ક્યારેય એવો ફોન આવ્યો એ ભલામણા તું ભજન કરશો કે નહીં એ કહેજે? આવ્યો ક્યારેય? અને કોઈ રાહ પણ નહીં જોતા. એ યાદી કરાવનાર આ જગતની અંદર દયાળુ સદગુરુ સંત છે. જીવે જીવની ખેવના કરે છે. એ સજ્જન માણસ તો ઓળખતો હોય કે આ ફલાણા ભાઈનો દીકરો આ પાનના ગલે બેઠો બેઠો બીડીયું પીએ તો એને જઈને જરાક ચેતવે ને એના પિતાને જઈને કે ભાઈ તમારા બાબલાનું ધ્યાન રાખજો, આ ગલે બેઠો બેઠો બીડી પીતો હતો. પણ બીજા અજાણ્યા બાળકો જોઈને એવું કઈ ન કરે. કરે સંતો મહાપુરુષો છે જીવ માત્રની ખેવના કરે છે. ખરેખર ગઈ પણ પાછી ફેર ન આવે મૂર્ખ મુંડ ગેમાર, એ ભવસાગરની આવી ભૂલવણીમાં વીતી ગયા જુગ ચાર. આ અજ્ઞાન દશાએ ફેરા ફરીને માટે હજી તું નામને સંભાય. તમે ભજન નથી કરી શકતા તો એનું મુખ્ય કારણ એ છે કે તમારા મન ઉપર કાળે ઘેરો ગાયેલો છે. કાળ કોણ છે? કોઈ એવો બાઘડો નથી, કોઈ એવી કાળી ડિબાંગ ને મોટી મોટી આંખો ને મોટા મોટા હાથ ને એવું કોઈ નથી. કાળ એટલે આપણે પોતે કરેલા કર્મ છે. કાળ એટલે સમય છે. કાળ એટલે આપણને મળેલો મનુષ્ય દેહ છે. અને આપણી ઉપર એટલે આપણા મન ઉપર ઘેરો ગાયેલો છે. કરેલા કર્મ છે ને એ સ્વાભાવિકપણે તમારા મન પાસે એવું કરાવે છે. બલિહારી અહીંયા ગુરુને એટલે આપવામાં આવે છે કે આપણા મનને એટલે જીવ માત્રને
કાળક્રમણથી ઉગારનારું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. જોઈજો, ખાલી જોઈ લીધે સેટિંગ આવે એવું નથી, સાંભળી લીધે પાર પડાય એમ નથી. જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાને કરીને, મારા નાથનું ભજન કરીને, જ્ઞાન સ્વરૂપનો અનુભવ, તો તમે કાળક્રમણથી બચી શકો. લંકાપતિ રાવણને મેઘનાદ મરાઈ ગયો ને એના પત્ની બહુ વિલાપ કરવા માંડી ગયા. હે લંકાપતિ એવું એને સમજાવવા માંડ્યા તો આ એ વાંચતા ને એ સાંભળતા એમ થાય કે ઓહો, આ તો મહાન જ્ઞાની છે. અને જ્ઞાની હોવા છતાંય ભગવાન રામની આયરે વેર કરી બેઠા. કાળક્રમણથી બચવું એનો ઉપાય તો એક મારા નાથનું ભજન છે. ઠીક છે, બે પૈસા કમાવા, સંસાર વ્યવહારની ફરજ બજાવવી, સંતતિ રૂપ આપણે ત્યાં જે બાળ બચ્ચા છે એની બધી ભાવનાઓ જરૂર પૂરી કરવી, પણ અંતકાળે આમાંથી કોઈ તમને સહાયક નથી. નહીં, એ સર્વે લેણ દેણથી મળેલા સંબંધો છે. લેણ દેણ ખૂટતા એ સંબંધથી આપણે વિખૂટા પડી જાય છે. જે જ્ઞાની મન બન્યું છે એને અફસોસ નથી થતો, દુઃખ નથી થતું. એ દ્રષ્ટા ભાવે ભલે ભલે જેવી મારા નાથની ઈચ્છા એમ કરીને મનને ભજને લગાડી દે. કાળ લેશે ઘેરી એલા અંતે કોણ છે તારું બેલી. આ કલેવર છોડવાને સમયે તને હથવારો કોણ કરાવે. હથવારો તો જોઈજો ભાઈઓ, શિવનો એટલે ઈશ્વરનો છે જ, પણ કરેલા કર્મને હિસાબે જીવને બિચારાને આ મનુષ્ય દેહ મળવા છતાંય 84 ભોગવવા જાવી પડે છે. બ્રહ્માનંદે એક વાણીમાં કીધું કે લા કુચ કંચન દઉં ઘેર પડત હે તોય સબજન ડૂબ મરે, ભજન બિના ભવજલ કોણ તારે. કુચ કંચન એટલે શિવ અને શક્તિ, શ્વાસ અને ઉશ્વાસ જન્માન્યથી ભેગા. અને બ્રહ્માનંદ કે આ તો આશ્ચર્યની વાત બની ગઈ કે આ કલેવર છોડવા સમયે આપણે 84 ભોગવવી પડે. પણ તમે એ કુચકંચનનો અનુભવ ન કરો તો તમારે 84 ભોગવવી પડે. બરાબર? જાણી લીધું તો કાંઈ ચિંતાનું કારણ નથી. કેમ એટલા બધા ઉદાસ દેખાવ છો તમે? કે બાપા જમીન 40 વીઘા છે પણ પાણીનું સાધન નથી. હવે એવો વિચાર છે કે પાણીનો દાર કરાવી લો. અને પાણી જોવાવાળાને બોલાવી આવ્યા અને પાણી જોવાવાળા હાથીકડા લઈને આટા માર્યા અને એક ઠેકાણે ઊભા રહી ગયા કે જુઓ અહીં પહેલાં જઈને એક પાણો મૂકી દો મોટો, એ ચૂનાથી એમ રાઉન્ડ કરી નાખો. અહીંયા છે ને તમે 200-250 ફૂટ સુધી તો ધૂળ જ ઉડશે. 300 ફૂટ પછી થોડુંક પાણી આવશે. વળી 200-250 ફૂટ સુધી રાહ નહીં જોતા, 550-600 ફૂટે જે પાણી આવશે જાવી તમારે ખૂટશે નહીં. એ પણ તમે કહો ને હું ખર્ચ કરું ને પાણી ન થાય તો કે તો આ જોવાનું 5000 રૂપિયા મારે પાછા દેવાના તમને. અને હા તમારા ગામમાં 5 જણાને હું જોઈ ગયો ને 5 જણાને પાણી થયું છે કે હા એ તો એ બધાએ કીધું એટલે તમને તેડાવ્યા છે. આ બધી તમારી પાસે માહિતી મળી ગઈ, નિશાન નક્કી થઈ ગયું.
ભરોસો છે, 5 જણાને લાભ થયો છે, પણ તમે દાર ન કરાવો, પાણી એમાંથી લઈને વાવેતર કરીને ઉપજ ન લ્યો તો આ જાણકારી તમારે કામની શું? બ્રહ્માનંદે તો કહી દીધું, કુચ કંચન દો ઘેર પડે થઈ. સંતો મહાપુરુષોએ તો નાભી નિશાને આંગળી મૂકીને વાત કરી દીધી. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, જય શબ્દમાં મિલાવે, પતળેલા મનને કોઈ પાછેરું વાળે, એટલે રોમે રોમે રંગ લાગે, આંગળી મૂકી દીધી. આ ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોરણ હાર વસે, ઘટમાં આરતી બાજે અહોનિશ, કોઈ દમદમ આ અવસરને લૂંટે, આંગળી મૂકી દીધી. મૂળ કમળમાં જુઓ વિચારે, નાભી કમળમાં માલ, ઓહમ અને સોહમ વસે તારા દિલમાં. લા એક હીરો ને દૂજી લાલ, એ આનંદમાં આનંદ છે, એમ દાસ ધીરો કે છે, ખતી પિતાનું ધન સાચું, પણ આ પુત્રને માલમ નથી, આંગળી મૂકી દીધી. કહે કબીર સુનો ભાઈ સાધુ, સબ શ્વાसन की श्वास में वहां खोजो तो तुरंत मिलो एक छिन भर की तलाश में, मोहे क्या तू ढूंढे बंदे में तो तेरे पास में, ना ही में को क्रिया कर्म में और ना में कोई जोग संन्यास में, आंगળી મૂકી દીધી. પર્યાણમાં રહેતો નહીં, આ સગાને સહોદર મેલી, પડી રહીશે તારી ધનની થેલી, પડી રહીશે તારી માયાને હવેલી, હરિના ભજન વિના માનત કોણ છે તારું બેલી. સગાને સહોદર મેલી, જોયું જોયું ઘરે ઘરે, કુટુંબે કુટુંબે, બધાએ જોઈ લીધું, ઘરમાંથી જાનાર આ બધું મૂકીને વયા જાય છે. આ વળી નજર સામે વયા જાય છે. મોહ મમતા વાળો વયો જાય છે, ને ગરીબે વહી જાય છે, ને ધનવાને વહી જાય છે. કોઈ બિચારા લોટાની હાકડે બંધાઈ જાય છે, ને કોઈ વળી સોનાની સાંકડે બંધાઈને જાય છે. કોક કોક ગુરુનો બાળક કેવળ કેવળ મારા નાથનું ભજન કરીને, સર્વે નંદોથી પર એવા સ્વરૂપને જાણીને ઉત્તમ આત્મદશાને પ્રાપ્ત કરી લે છે. આ જગતની અંદર કાયમ કોઈ નથી ભાઈઓ બહેનો, કાયમ તો એક ઈશ્વર છે, અને ઈશ્વરનો સંગ કરવાનું જ્ઞાન આપણને બધાને પ્રાપ્ત છે. પણ હવે તમને જ્યાં નિશાન દીધું ત્યાં દાર ન કરો, હવે ત્યાં કાંઈ નથી કરવો. મારો વિચાર ત્યાં કેળી કાઢવાનો છે, આ બાજુ કરી નાખું. હમણાં કબીરે ના પાડી તને. कहे कबीर सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलो एक छिन भर की तलाश में, मोहे क्या तू ढूंढे बंदे में तो तेरे पास में, ना ही में कोई क्रिया कर्म में और ना में जोग संन्यास में. आ नाभि निशान सिवाय क्या आंटा मारतो नहीं. तो तारू वर तारी जिंदगी નિષ્ફળ જાય છે. ઉઠી જાય છે સુધી તારી દેહ જાય છે સર્વે હારી, એલા કરેલા કરમ તારા તને થઈ દેખાય છે વેરી, એલા પ્રભુના ભજન વિના માળા કોણ છે તારું બેલી. ઉઠી જાય છે સુધી તારી. ઠીક ઠીક, હે બળવાનને, બુદ્ધિમાનને, ધનમાનને એનું ડાપણ ક્યાં સુધી હાલે, દેહ ઠાકે ત્યાં. કાર્યક્રમ પૂરો થઈ ગયો ભાઈ. દેહ થાકે એટલે હાથ ખોઈટનો દીકરો તમારા સામું ન જોવે. જાઓ, જોવે તમે શું કરી લ્યો, તમારાથી શું થાય?
અરે સમજણના ઘરમાં મનને લઈ આવો અને દેહ ઠાકી જાય, શુદ્ધિ ભૂલાઈ જાય અને છતાંય મોજ આવે એવી કંઈક તૈયારી અટાણથી કરો. અબ તો તજ આલસ કો મન સે કર, સંગ સમાન તૈયાર સભી. બ્રહ્માનંદ કે આમાં દેર ન લગાઈ, જરા સિર પર બિજલી ગાજ રહી. મનની આળસનો ત્યાગ કરીને તારી ભેગું આવે એવો સામાન કાંઈક ભેગો લઈ લે. તમે તમારા બાપુજીને કેવી રીતે રાખો છો? દેશમાંથી અહીં આવે ગમે તમને? ઘણી વાર અમારે દેશમાં કોઈ ભેગું થાય ને મને ઉંમરવાળા કહે ને હમણાં 15 દી છોકરા હોય બહુ કહે ને એટલે જાવું. એ કે બાપા 15 દી આવો. એટલે હું એને કહું સમજ્યા કે બાપા 15 દી ન રોકાતા, અઠવાડિયું જ રોકાઈજો. ઈવડા રવો ખવડાવે, શ્રીખંડ ખવડાવે, ખમણ ખવડાવે. અઠવાડિયું થાય ને એટલે મુઠ્ઠી વારીને ઘર ભેગા થઈ જાય. ઈવડા થાકે ને કંટાળે ને તે આપણે ઘર ભેગું થઈ જવું કે નહીં. 2-3 વર્ષ ત્યાં કીધા કરે ને તોય ન રોકાતા. હા સાચું કહીજો ભાઈઓ બહેનો, તમને તમારા સાસુ સસરા મા બાપ પ્રત્યે કેવો ભાવ છે? આપણે કાંઈ કોઈને ઊભા કરીને કાંઈ પૂછવું નથી બાપા, પણ જેવી તમારા મનની સ્થિતિ છે ને એવી તમારા બાળકોની તમારા છોકરાની વહુની થાય. અને ભલે થાય, ભલે થાય, પણ તમે કંઈક એવી તૈયારી કરી રાખો કે તમારું મન નિશ્ચળ રહીએ, હળવું ફૂલ રહીએ, તમારું મન મોજ કરતું રહીએ. એવી તૈયારી અટાણથી કરી લ્યો. એ આ તો વારા ભરતી વારો, મેં પછી થાહે ગારો. આ શિખામણે કોઈ દેનાર નથી ભલામણા. હગી માં દીકરીને હાચી હારી શિખામણ દેવાને તૈયાર નથી. તું ધ્યાન રાખજે. ન્યા છે 2 નણદો, કામ કરીને કંઈ તૂટી ન જાતી. આફુડિયું કરશે અને બહુ થાય કહી દેવું મને મજા નથી, કળતર જેવું છે. ના, કળતર ન કહેતી વાર તારા હાહુ હાથ ચાલે ખબર પડી જાય. તારે એને કેવું પેટમાં દુખે છે સમજ્યા, એટલે ઈ જ કઈ કોઈને ખબર ન પડે અને લાંબુ થઈને ઉઈ જવું. આફુડિયું કરે. આ પેટના દુખાવાનો મયડો છે ને પછી છેલ્લે મારી નાખે. જ્યારે આપણી એ સ્થિતિ આવે ને તો આનો આ કાર્યક્રમ હાલે. આનો આજે વાવો એ ઉગે કે બીજું ઉગે, સાચું કહી દો. તમે તમારા મનની સ્થિતિને જોઈ લ્યો અને એ સ્થિતિને સમજીને અત્યારથી જ તમે મનને દુઃખ ન લાગે, ખોટું ન લાગે, કોઈ જાતનું માન અપમાન ન થાય એ માટેની તૈયારી કરી લ્યો. ઉઠી જાય છે સુધી તારી દેહ જાય છે સર્વે હારી, તય કરેલા કરમ તારા તને દેખાય છે વેરી. એ તો નાના છોકરા હોય ને બાપુ તો બધું એમ જ હોય. એ તો આપણે કઈ એમ જ કરતા હોય. એના લગ્ન થાય ને અને થોડોક સમય જાય ને એટલે ઈવડો એ પેલા પરિવારનો વિચાર કરતો હોય સમજ્યા, મા બાપનો બધાયનો. પછી પોતાનો જ વિચાર કરે સમજ્યા, બાયડીનો વિચાર કરે ને એક બસલું થયું એટલે એનો વિચાર કરે. અને એ સ્વાભાવિક છે, એ સ્વાભાવિક છે. કાળક્રમણ કાયમને માટે આવો હોતો છે અને રહેશે. કાળક્રમણથી ઉગરવાની આજ આપણે વાતો કરવાની છે. ઉઠી જાય છે સુધી તારી દેહ જાય છે સર્વે હારી, કરેલા કરમ તારા મળત દેખાય છે તને વેરી. તે તારું તારું કરેલું તને વેરી દેખાય છે, એ તને દુઃખ દેશે.
કલ્પનાનો કોઈ પાર નહીં રહે. એ માથે કાંઈ એવું જલદ પ્રવાહી નાખીને બળી જાય માણા, એ તો પટ કરતો બળી ગયો. પણ આ કર્મની પીડા છે ને 24 કલાક જીવને બાયડા કરે. આંખું બાબળી જાય, ખાડા પડી જાય, મોઢું જોઈને ખબર પડી જાય કે આ બહુ ચિંતવન કરનાર. એટલે એટલી બધી હું તારે ચિંતા છે. પણ આ ભૂતનો વળગાડ ભેળો ને ભેળો ભાગીને ક્યાં રહીએ? આ પેટનું હૂળ પેટમાં કૂતે, આ બહાર કોને જઈને કહીએ? કોઈને કહી ન હકાય કે આ છોકરો કયું નથી કરતો, કે તે ક્યાં તાર બાપનું કયું કર્યું તું? બોલાય? એટલે આ જમણાને જોઈ મનડું તારું બીસે બહુ ભારી. ઉપાડશે આ જીવને તારા દેહને પણ મેલી, પ્રભુના ભજન વિના માળા કોણ છે તારું બેલી. જમણા કોણ છે? એ કે જીવને જમણા લેવા આવે છે. ખરેખર કોણ છે આ? જમ જમ મન થકી જમા થયેલું કર્મ પ્રારબ્ધ એ જ પ્રમાણે જીવની ગતિ કરાવનાર છે. આપણા મનુષ્ય દેહનો જ કે લેખો જોખો લખવામાં આવે છે. અને ભગવાનનો એક જ એવો માણસ છે, એ જગતના જીવ માત્રના લેખા જોખા ચોપડા લખે, જમા ઉધાર ઈ કરે. એક જ હો. એનું નામ છે ચિત્રગુપ્ત. ખરેખર જો માણા હોય ને તો ધનપતિઓ ન્યા સુધી લાગવગ લગાડે. હા, રૂપિયા નહીં તો હોના લઈ જાય, રૂપા લઈ જાય, હીરા માણેક લઈ જાય, લાગવગ હલાવી ન્યા ઊંધા ચતું કરાય. હવે અહીંયા સરકારની ખાતામાં કેટલાય કાગળિયા ફેરવી નાખે, સરકારને ગોટાળે ચડાવી દે. પણ ભાઈઓ, ઈશ્વરના દરબારની અંદર કોઈ વ્યક્તિ છે જ નહીં. ભલે આપણે એમ કહીએ છીએ ચિત્રગુપ્ત છે, પણ એનું નામ તમે જોવો કેવું સૂચક છે, ચિત્રગુપ્ત. કોઈને ખબર નથી કેમ કાર્યક્રમ હાલે છે. જીવની ગતિ કરેલા કર્મ પ્રમાણે જ ચાલે છે. એની અંદર કોઈનું બુદ્ધિબળ ચાલતું નથી, બાહુબળ ચાલતું નથી, ધનબળ ચાલતું નથી. એટલું ખરું કે એ ત્રણેયને પડતા મૂકીને ભગવાનનું રામ નામનું બળ જો પ્રાપ્ત કરે તો એનું કામ થઈ જાય. અને એના માટે તમારા મનને તમારે અતિ ઝીણું બનાવવું પડે, ગભરું બાળક બનાવવું પડે. આપણે ઘણી વાર સાંભળ્યું પ્રહલાદ માતે લોઢ લોઢાતા હતા, પણ પ્રહલાદ એટલા ઝીણા થઈને રહેતા હતા કે કુદરતને રક્ષણ કર્યા વિનાનો છૂટકો નહીં, છૂટકો નહીં. આખું રાક્ષસ કુળ કે ઠાકી ગયું, હારી ગયું. છેલ્લે એના પિતા શ્રી હર્ણ કશુપુ ભય પામી ગયા. ભાઈ કરી આ છોકરાએ તો. પણ જેના મનમાં કોઈ રાગ દ્વેષ નથી, કોઈ નાનું મોટું નથી, કોઈ વેરી નથી, એ તો એક સ્વરૂપાકારે ઈશ્વરને જોયા કરે છે. એટલે કુદરત એનું રક્ષણ કરે છે. જમણાને જોઈ તારું મનડું બીસે બહુ ભારી,
લાભુ દાદા એમ કહેતા કે છેલ્લા આપણા 3-4 શ્વાસ એ સમયની અંદર હજારો જન્મના પિક્ચરો ઓપન થાય છે અને આપણને એ સમય બહુ મોટો લાગે છે, બહુ. અને જીવ ત્યારે બિચારો અકળાઈ જાય છે. ઓહો, મને તો ઘણી વાર મનુષ્ય દેહ મળી ચૂક્યો છે, પણ દર વખતે હું તો આ કરવામાં જ રહી ગયો. માનની અંદર, અપમાનની અંદર, સાચું ખોટું કરવાની અંદર, માયા પ્રપંચની અંદર હું તો આવા કેટલાય મનુષ્ય દેહને ખોઈ બેઠો. પછી કાંઈ થઈ શકતું નથી. તરત જ પડદો પડી જાય છે. ઉભાડશે તારા જીવને, તારા દેહને પણ મેલી. જે દેહ અહંકારે તું હા મનુષ્ય જીવને કોઈની વાત ઉપર કાન માંડ્યો નહીં, ગાંડા થયે, એ દેહ આઈને પડ્યો રહે. અને ખરેખર ઘણા મન છે ને કૂતરાની પૂંછડી જેવા હોય. એક ભાઈએ કૂતરાને બુચકાયો, માથે આમ સરસ મજાનો ઘણી વાર સુધી હાથ ફેરવો, પછી હળવેકથી પૂંછડી જાલીને પૂંછડીને છેડે આંગળીથી એને જાલીને ટટાર સીધી કરી દીધી. એ કૂતરાએ ડોકી વાંકી કરીને પાછળ જોયું કે આ શું કરે છે. સીધી થઈ ગઈ. કૂતરો મનમાં હસવા મંડી ગયો. જેવી મૂકી એવી પાછી વળી ગઈ. કબીર સાહેબે અને સલીલ મનવો કીધો. કામી તરે, ક્રોધી તરે, લોભી કી ભી ગતિ હોય, કહે કબીર સુનો ભાઈ સાધુ, આવા સલીલ તરતા ન દેખા કોઈ. પછી આ સલીલ મનવો સમજે જ નહીં સો સાધુ કે સંગ, મુજ બોયા ગંગ મેં તો બી રહી ગયે હે તંગ કે તંગ. મનને ગાળવું એ જ આપણી તિતિક્ષા છે, એ જ આપણું તપ છે. એ જ કાર્યથી આપણે ભક્તિને સિદ્ધ કરી શકીએ છીએ. આ કર્મના લેખા માગી પછી તો બાપા આપશે તને 84 ખાણી. પણ દાસ લાભુ કે ચેતો, એલા આને કાંઈક વારસ કરી લઈજો વેલી. ખરેખર જીવ જેવો વિચાર કરે છે, જીવ જેવું કર્મ કરે છે, સ્વાભાવિકપણે બાપા એવી એની ગતિ થાય છે. સ્વાભાવિકપણે એની અંદર કોઈ દિવસ કોઈ ફેરફાર થઈ શકતો નથી. ભલે બોલવું કાંઈ ને, વિચારવું કાંઈ ને, કરવું કાંઈ ને, આવા જલેબીના ઘૂંચડા જેવા ઘણા મન છે, પણ ગતિ તો એમ જ થાય છે. કર્મના લેખા માગી આપશે તને 84 ખાણી. હરિના ભજન વિના દાસ લાભુ કે ચેતો, એલા વારસ કર લઈજો વેલી. હે બાપા, આ બધું કેટલીક વારમાં પતે. અટાણ સુધી તમારી જે ભૂલ થઈ ભલે થઈ. અને બીજું ઠીક તમને નથી ખબર, પણ મને 60 ને માથે 2, તને 60 ને 2 થયા, અમારે 70 ને 8 થયા. આ કેટલા ટાઈમે પતે? શેનાથી પતે? લવદાદાએ કીધું કે આની વારસ થોડીક વેલી કરી લઈજો. વેલી એટલે કે મહાપુરુષોના સમાગમે, સત્સંગે, સમજણના ઘરમાં મન લઈ આવીને કાલ કરતા આજ
આજ કરતા અબ આ શ્વાસ છે વાટના વટાવલા તો નીકળી જાય તો ફિર કરેગા કબ. આ તો લીધું પણ મૂકે નહીં ને ઈ જીવ વેલો તરે. વાતું કરે ને એના ભાગમાં વાતું રહેવાની છે. કરી જાણશે એ પામી જાણશે. આ વાત પાકી છે. તો વેલી વારસ કરી લેવી હોય તો મારા નાથનું ભજન કરો. એની અંદર શું શું નડતર છે ને એ નડતર કેમ ટળે છે ને એ વેલો વેલો કેમ કામ પતે છે એ પણ સંતો મહાપુરુષોનો અનુભવ એટલે પોતે જ એ જ્ઞાન થકી કરેલા અનુભવની વાતો કે જેનાથી સાંભળનારને સિદ્ધિ મળે છે. ફેરો નામની માળા તેરા કટે કરમ જંજાળા સંતો. ફેરો નામની માળા ગુરુ ગમ કેરી ઊંચી કરી લે ઘટે મોહ કા તાળા ઘટે મોહ કા તાળા. ગુરુ ગમ કેરી ઊંચી કરી લે ઘટે મોહ કા તાળા ઘટે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો એ તાળાને એ દૂર કરો તો એ ઘટ ભીતર જવાળા સંતો. ફેરો નામને માળા ફેરો નામની માળા કટે કરમ જંજાળા સંતો. ફેરી લ્યો નામને માળા આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાળા. આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાળા. એ ગંગામાં અખંડ નાહી લ્યો એ ગંગા
ખંડ નહીં રહ્યો એ મતલબ નદી નાળા સંતો હવે ફેરી દ્યો ને નામ ને માળા ફેરો નામની એ માળા કટે કરમ જંજાળા સંતો ફેરી લ્યો નામની માળા આદિલંદર બુદ્ધિ સમુદર એમાં ચલત નામ જોનારા આદિલંદર બુદ્ધિ સમુદર ચલત નામ જોનારા હિરે નામમાં હિરમાણે હિરે નામમાં એ રમણે એને ખોજે ખોજનારા સંતો ફેરો નામની માળા ફેરો નામની એ માળા કટે કરમ જંજાળા સંતો ફેરી લ્યો નામની માળા માળા રે સમરણ કરી લે પ્રાયશ્ચિત પર લે ચિતમત કર તું ચાળા સમરણ કરી લે પ્રાયશ્ચિત પર લે ચિતમત કર તું ચાળા કેમ સાહેબ ગુરુ પણ પ્રતાપે સાહેબ ગુરુ પણ પ્રતાપે એ હરદમ બોલે પ્યારા સંતો ફેરો નામની માળા માળા રે ફેરો નામની એ માળા કટે કરમ જંજાળા સંતો કોઈ ફેરી લ્યો નામ
કર્મમાંથી મુક્ત થવું હોય, કાળક્રમણથી બચી જવું હોય, તો વહેલી વારસ કરવી હોય તો ગુરુએ બતાવેલા જ્ઞાનને નામે નામની માળા ફેરવી લે. ફેરો નામની માળા તો કટે કર્મના ઝંઝાળા. એટલે સુરતમાં આવ્યા તઈ ઘણાને કાંઈ પહેરવા ઓઢવા નહોતું, કોઈ ચીજ કોઈ વસ્તુ, કેટલાય ભાગીને આવ્યા લે, 1 રૂપિયો ખીચામાં નહીં આવ્યા લે, અને હટાણે મોટા ધનપતિ થઈ ગયા, મેળી મહોલાતો વાળા થઈ ગયા, 5મા પૂછાતા થઈ ગયા. આ દેહ થકી અડે પ્રબળ પુરુષાર્થ કરીને, રાત દિવસ એક કરીને, લોહીનું પાણી કરીને મેળી મહોલા તો ખડકી દીધી. છોકરાના 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 છોકરા ખાય તો કૂટે ને એટલું ખડું કરી દીધું. મતલબ ભૂખનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. એના જીવનમાં દુઃખની બાદ બાકી કરી નાખી. પણ તમે બધાય જાણો છો કે એમનેમ કાંઈ ન થાય. મોટા મોટા શેઠિયાઓના જીવનની 2-5 વાતો જાણતા હોય ને પછી એને વાગોડતા હોય ને 5 જણાને આપણે કહેતા હોય ને, એટલે એ શેઠજી સુખ ભોગવતા હોય એ કાંઈ આપણે ભોગવી શકીએ? ના ના ના, એને પુરુષાર્થ કર્યો એમ તું કરી બતાવી તો તું પણ સુખ ભોગવતો થઈ જાય. દેહનું દુઃખ ટાળવા દેહનો પ્રબળ પુરુષાર્થ છે. મનનું દુઃખ ટાળવા મનનો પણ નામ ભજન રૂપી પ્રબળ પુરુષાર્થ છે. ફેરો ફેરો નામની માળા તો કટી જાય તમારા અનંત જન્મના કરેલા કર્મના જંજાળા. આ માટે ગુરુગમ કેરી કૂચી કરી લે તો કટી જાય મોહકા તાળા. અને જો એ તાળાને દૂર કરી બતાવી થઈ જાય તારા ઘટમાં અજવાળા. ફેર ફેર નામની માળા ગુરુગમ કેરી કૂચી કરી લે. હા વાજુ કહીજો, કૂચી વગરનું તાળું કઈ કામનું ખરું? ભલે મોટું હોય, પિત્તળનું હોય, કૂચી વગરના તાળા કામના ખરા? મનુષ્ય દેહ છે ને એ હોનાનો નહીં, આ હીરાનું શહેર છે ને એટલે આખે આખો હીરાનો છે. પણ કૂચી વગર એની કોઈ વેલ્યુ નથી, કોઈ વેલ્યુ નથી એની. મનુષ્ય દેહ કરીને મન થકી હું દેહ છવી મોહનું આપણે જ પોતે મોટું તાળું મારી દીધું છે. મોટી વાત એ છે કે એની ચાવી આપણી પાસે નથી. મનનો મોહ ટાળવાની ચાવી કોઈ પાસે નથી. નહીં નહીં, જોગી જપી તપી સંન્યાસી ભલે ને રહ્યા છે ધ્યાનમાં ધારી, પણ ફળ મીઠા હાથમાં કેમ કરીને આવે? બેઠા હૈયામાં હારી, ચાવી વગરના કરે હું? હજારો વરોના તપ કરનારા આ ચાવી વગરના ગળથોલિયા ખાઈ ગયા. કોઈ થોડું કરી શકે મારી જેમ કાંઈ? હું આમ કરું, હું તેમ કરું, હું પલાણું કરું, હું ઢીકડું કરું. અમુકનું દેહ અભિમાન મોહ વધે, બહુ જૂનું તાળું થઈ જાય ને પછી માથે કાટી જાય ને માલીભાઈ કાટી જાય. પછી ખરેખર ચાવી બચાડા પહેરવે ને તો ઓલા કોલ બધા જામી ગયા હોય ને માલિપાના, તે સારું તાળું ખુલે નહીં. આ તો અનંત જન્મથી કાઠ થાતું ખાતું થાતું થાતું અટાણે બાયરે હળી ગયું ને મેલીભાઈ હળી ગયું. પણ પિંગળ માહિતમાં કે છે
કે અનેક જન્મ કો કાટ કાઢ્યો સદગુરુ શબ્દ સરાણ, પિંગળ કે મને હાથ આવી ગયા ખરા રતનની ખાણ, એની થઈ ઓળખાણ એટલે મટી ગઈ મારા મંડળાની આ તાણા વાણ. જો એને કઈ કૂચી બતાવી પિંગલ સાહેબે? શબ્દની બતાવી. આ શબ્દની કૂચી ગોતી લે, નામની કૂચી ગોતી લે એટલે કારું કામ થઈ જાય. મોટી વાત એ છે, ગુરુએ દીધી છે, આપણી પાસે છે. ગુરુગમ કેરી કૂચી કરી લે. મોહને તારે મટાડવું હોય તો ગુરુગમ કૂચીથી. બહાર ફેરવવાની વાતું કરતો નહીં, દેહ દશામાં ક્યાંય પડતો નહીં. ગુરુના બાળકોએ પોતાના મનને આ બાબતમાં ખાસ સમજાવવું. તમે આ આંખે ઘણું જોવો છો, એની અંદર તમે પણ એવું ક્યાંક જઈને જોઈ આવો હોત છો કે આમને નામ કર્યું એટલે આમને નામ થઈ ગયું. લભ દાદા એકવાર કહેતા હતા કે એ છોકરાઓ જોઈજો હો તમે, આ નામથી મોટું કાંઈ નથી. તમે કે કોઈ સાધુની ઝૂંપડીએ જાઓ અને વગર વરગણીએ લુગડા સુકાતા હોય, એટલે દોરી બાંધતા વગરના એમ નમ નો તારા લુગડા સુકાતા હોય, તો એમાં તમે છોકરા ઓહો ભાવ ન કરતા. તમે જાઓ તો બાપુ આમ હાથ કરીને બેઠા હોય, પગે લાગો એટલે એનો હાથ આમ મુઠ્ઠી વારે અને મુઠ્ઠીને ફૂંક મારે અને તમને કે લે બેટા मेरे पास से ले जा, तेरी तेजोरी में रख देना, धन का भंडार भरपूर रहेगा. खरेखर આમ ખોલે ત્યાં ગુલાબનો ગોટો નીકળે. લાભુ દાદા કે તોય તું કઈ આશ્ચર્ય અનુભવતો નહીં. ત્યાં કાંઈ નથી. ધર્મનું અટણ હલવાણા છે. ઈવડા મનની શાંતિ હાટું થઈને ફાર્મ હાઉસ બનાવે, આમ મોટા મોટા જંગલમાં જમીનો રાખે, ત્યાં બંગલા બનાવે ને ત્યાં પિરામિડ બનાવે, ત્યાં ધ્યાન કરવા જાય. અને કેટલાય તો નીંદરની ગોળીઓ લઈ લે, કેટલાય તો દારૂનું સેવન કરવા માંડી જાય. શાંતિ કેટલા ઈ સાચો ઉપાય નથી. તારા ધનનું કાંઈ ન આવે દોસ્ત, તારા ડાપણનું કાંઈ ન આવે, તારી બુદ્ધિબળનું કાંઈ ન આવે. મનની શાંતિ જોતી હોય તો શાંતિ સ્વરૂપ એવા આત્માના સંગે મનને લઈ જવાનું જ્ઞાન ગુરુગમ લક્ષ્ય છે. જરૂર થઈ જાય. ધનવાનને પણ લાભ મળનાર છે, ગરીબને પણ લાભ મળનાર છે. લાભુ દાદા કે બહાર ક્યાંય અહોભાવ નહીં કરતો. તમે જ હોય તે કિલો એક પેડાનું પેકેટ લઈ ગયા હો, એની માથે એનો અંચળો ઢાંકી દે અને 30-40 જણાને 2 પેડા દે તમારી નજર સામે, અને પછી અંચળો ઉપાડી લે એટલે કિલો પેડા એમનેમ તમે ફાળી જાઓ. તોય લાભુ દાદા કે એમાં તમે અહોભાવ ન કરતા. એમાં કાંઈ નથી, એમાં કાંઈ નથી. આમ કરીને આમ માખી પકડીને આમ દબાવીને મારી નાખો, ચેપી નાખો. હા ને પછી એની ઉપર દ્રષ્ટિ કરીને તમે એને જીવતી કરીને ઉડાડી દો. પણ તો શું થઈ ગયું કાકા, શું થઈ ગયું? હા એટલું બધું ત્યાં કરી નાખ્યું, શું થઈ ગયું? એક વાર તું જીગરજાન બની જા, તારા મનને મારી નાખ. માખીઓને મારવાને રહેવા દે, મનને મારી નાખ. મનને જે મોહ થયો છે એ મોહને તું ટાળી દે. જે મનને અભિમાન થાય છે, જે મનને ગર્વ થાય છે, એનું ખંડન કરતો કરવા માંડી છે, એનું ખંડન કરવા માંડી છે.
તારું કોઈ અપમાન કરે ને તો રાજી થાય છે, તારું કોઈ કયું ન કરે તો રાજી થઈ જાય. આમાં પડે કઈ માલમાં વાતમાં માલ નથી હો. હા, આમાં પડે માલ વાતમાં માલ નથી કઈ. મેં તો બહુ વર્ષો પહેલા સત્સંગમાં થોડીક આ વિષયની બધી વાત હાલતી હતી ને મેં એમ દ્રષ્ટાંત રૂપે એમ કીધું. મેં કીધું બીડી પીવી કાંઈ સારી વાત ન કહેવાય, એ નુકસાનકારક છે. પછી એક ભાઈ કે અમે તો હાયરો દા લીધો એ કે. એટલે હું તો વિચાર કરતો તો એ તો આખી રાત મને વિચાર આવ્યો કે આ કેવી રીતે આમાં હાયરો દાવ લઈએ. કેટલાય દિવસો સુધી મને નીંદર ન આવી અને હજી કહીએ કે એ વાત મને યાદ આવી જાય ને તો મને આખી રાત નીંદર ન આવે. મને એમ થાય કે આમાં એ કેવી રીતે હાયરો દા લે, કેમ કરીને લે, વધારે બીડી પીને લઈએ. કીધું એમ તો એને કરવું નથી એટલે કે હાયરો દા લેવો છે. હાયરો દા લેવો હોય તો તમે તમારા મનને માયરા કરો, માયરા કરો, ભાંગીને એનો ભૂકો કરી નાખો. છોટા હોય તે સર્વથી મોટા થાય છે, એના 3 તાપ ટળે ને એના તો જન્મ મરણના સંકટ સકડા જાય છે. ગુરુગમ કેરી કૂચી કરી લે તો કટી જાય મોહકા તાળા, ઈ તાળાને દૂર કરી બતાવી થઈ જાય તારા ઘટમાં અજવાળા. બ્રહ્માનંદે કીધું કુચ કંચન દો ઘેર પડે તોય સબજન ડૂબ મરે, કે આ કૂચી વગરના મરી ગયા, કૂચી વગરના 84 ચક્કરે ચડી ગયા. કૂચી કરીને ખોલ નાખે તો ખબર પડી જાય કે ઓહો મારો નાથ તો અહીં ઘરમાં બેઠો છે. રાધા રામદેવજીને હરભુજીભાઈને વચન દેવાઈ ગયું કે ભાઈ આ ધર્મમાં આપણે સમજ્યા વગર તારોય દેહ નહીં પડે ને મારોય દેહ નહીં પડે, જા બસ. એ મુસ્તાક થઈ ગયા, આ વાતને જ વિસરી ગયા. દાદાએ દેહ છોડી દીધો ને 3 દી થઈ ગયા અને મળવા માટે ઘોડેસવાર થઈને આવ્યા. ત્યાં દાદાએ દયા કરીને દેહ દ્વારથી દેહ પ્રગટ કરીને આમાં આવીને મળ્યા, જ્ઞાન ધ્યાનની વાતો કરી અને ખોટો ન પડે એટલે પોતાના ખડિયામાંથી કાઢીને જે સમાજમાં મૂકી હતી વસ્તુ પાછી દીધી. જ્યાં જઈને જોવે ત્યાં તો ખબર પડી કે ઓહો દાદાએ તો 3 દીથી આ દેહ સમાધિ લઈ લીધી. મોટો હૃદયની અંદર કલ્પાંત થઈ ગયો. આર્તનાદ કરીને કે દાદા હું તો હાથે કરીને હારી ગયો, તમે તારવા આવ્યા હતા ને હું સમજી ન શક્યો, તમારા વચનને સમજી ન શક્યો. બહુ કલ્પાંત થઈ ગયો. એટલે આકાશી અવાજ થઈને દાદાએ જે યુગમાં ભેગા હતા એ બધી વાતો કરી. પછી કે જો ભાઈ અટાણે તું ઓસરીમાં બેઠો છો અને હું ઘરમાં બેઠો છું, આ ઉમરો ઓળંગીને અંદર વયો આવી તો અટાણે પાછું મળવું થઈ જાય. જ્યાં સુધી દેહ દશામાં ઓસરીમાં બેઠા છે ત્યાં સુધી દાદાને મળવું થાય એમ નથી. દેહાધ્યાસ રૂપી ઉમરો ઓળંગી જાઓ એટલે અટાણે દાદાને મળવું થઈ જાય. હર શ્વાસ છે, હર શિવ છે, એને ભૂજી જાણે બૂજી જાણે. એ હરભુજી મનને હરભુજી બનાવો. દાદા રામદેવજી અટાણે શ્વાસ ઉશ્વાસ રૂપી લીલુડા ઘોડે શબ્દ બ્રહ્મ રૂપે સાક્ષાત બિરાજમાન છે. જીગરજાન બનો તો થાય, આ ઉમરો ઓળંગી જાઓ. ઈ અજવાળે તારું કામ થઈ જાય. એ તાળાને દૂર કરી બતાય તો થઈ જાય તારા ઘટમાં અજવાળા. ફેરી લેને હે ભાઈ તું નામની માળા, માળા કટી જાય તારા અનંત જન્મના કરેલા કર્મના જંજાળા.
આ દિલ અંદર બુદ્ધિ આ કાયામાં પ્રગટ ગંગા એલા સિદ્ધ ફરો તમે પંથ કે પાડા. એ ગંગામાં એકવાર અખંડ ના હિલ્યો મતનાવ નદીઓ કે નાળા. આ કાયાની અંદર એક પ્રગટ ગંગા ચાલી રહી છે. જેમ પૃથ્વી ઉપર પણ કૈલાસની અંદરથી અસ્ખલિતપણે જળ પ્રવાહ રૂપે માતા ગંગાનું વહન થઈ રહ્યું છે, એમ આપણા ઘટની અંદર અહંગરૂપી કૈલાસ પર્વતની અંદરથી સોમ શબ્દરૂપી ધારા અસ્ખલિતપણે વહી રહી છે. પૃથ્વી ઉપરની ગંગા પતિત પાવિની કહેવાય છે, પતિતને પાવન કરનારી કહેવાય છે. આ ઘટમાં ચાલનારી ગંગા જીવનો શિવ કરનારી છે. આપણે બધા હરિદ્વાર ગયા હતા ને બધાએ સ્નાન વિધિ કરી, બધા સ્નાન વિધિ કરતા હતા. હું પગથિયે બેઠો બેઠો જોતો હતો. આ મુખ્ય ગોરબાપા બેઠા હતા. મેં ગોરદાદા આયરે વાત કરી. મેં કીધું દાદા અહીંયા બધા નાના મોટા મંદિરો છે, એમાં બધે એમ લખ્યું છે પુરાણિક મંદિર, પુરાણિક મંદિર, પુરાણિક મંદિર, પુરાણિક મંદિર. તો આમાં ખરેખર પુરાણિક મંદિર કયું છે? મને કે કઈ નહીં, આમાં એ કઈ પુરાણિક મંદિર નથી. મને કે આ તો ઘાટ અહીંયા વધારે મોટો બનાવ્યો એટલે અહીંયા આપણા બ્રાહ્મણોના ઘર હતા. મને કે તો એ બધાને એક એક પૂજા માટે થઈને સ્થાન આપવા માટે થઈને, કારણ કે બધાના ઘરમાં મંદિર હતા અને બધા પૂજા કરતા હતા, એટલે એ માટે થઈને બધાને એક એક સ્થાન રૂપી આ જગ્યા મંદિર આપ્યું છે. પણ મને ક્યાં અહીંયા કોઈ ભગવાન નથી, આ કોઈ ભગવાનની પૂજા કરવામાં આવતી નથી. અહીંયા તો ગંગા મૈયાની પૂજા કરવામાં આવે છે. તમે જોઈજો, આરતી ગંગાની જ ઉતરશે. બધાય મંદિરની અંદરથી પૂજારી બહાર નીકળશે અને આરતી ગંગાની ઉતારશે અને ગંગાના જ ગુણ ગાયશે. ખરેખર આપણા ઘટની અંદર પણ શ્વાસ અને ઉશ્વાસી હર દ્વાર છે. આ હર એટલે શ્વાસ, દ્વાર એટલે ભગવાનને મળવાનો દરવાજો. એમાં હરકી પેઢી શિવનો બેઠક ઈ ઘાટનું કે બહુ માહિતમ છે. જોઈજો તમે, યાત્રાળુઓ ન્યા વધારે સ્નાન કરતા હશે. ન્યાની આરતીનું બહુ માહિતમ છે. ખરેખર સંત સમાજ છે એ હરકી પેઢી છે. મોટામાં મોટું મહાત્મા સત્સંગનું છે. આપણને એ જ ઉત્તરાયણ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આપણને ગુરુએ શું કીધું છે કે આપણને ગુરુએ ઓલી જે શબ્દરૂપી ગંગા વહન કરી રહી છે એ શબ્દની જ સાધના આપી છે. આપણે જે ભજન કરી રહ્યા છે એના જ ગુણ ગાઈ રહ્યા છે. આ આરતી ઉતારતા જો તમને આવડી જાય એટલે તમારો જન્મ મરણનું સંકટ ગયું. આપણે બધાય ત્યાં ગયા ને બધાય પાછા આવ્યા, અને આમ ત્યાં જો ડૂબા ભેગા વહી જતા હોય તો કોઈ જાતે નહીં જાય. તમે કોઈ જળરૂપ ન થયા, પણ આપણા ઘટમાં જે ગંગા ચાલી રહી છે એમાં જો જીવ ડૂબકી મારે એટલે એ જળરૂપ બની જાય. ત્યાં કયું જળ છે કે ત્યાં સોહમ શબ્દરૂપી જળ છે. જીવ સોહમરૂપ બની જાય. આ કાયામાં પ્રગટ ગંગા એલા તમે સિદ્ધ ફરો છો પંથ કે પાડા. આ વાત બધાયને લાગુ નથી પડતી. આ તો જેનું લક્ષ્ય ગુરુગમ બન્યું છે એ લક્ષ્યધારીઓ માટેની આ વાત છે.
એ ગંગામાં એકવાર અખંડ નાહી લ્યો, મત નાવ મદિયો કે નારા, ફેરી લ્યો ને કોઈ આ નામ નહીં માળા. એમાં તમારે એક જ વાર નાવાનું, કારણ કે પૈડા ભેગા તમે એ રૂપ થઈ ગયા એટલે અખંડ થઈ ગયું. બીજી વાર નાવાની વાત આમાં આવતી જ નથી. હા, નાવા ટાઈમે થોડુંક લાગે આમ લખું, આમ નાયા એને બધાને ખબર હશે, આમ શરીરમાં આમ જણનાટી બોલી જાય, આમ શરીર ડખવા મંડી જાય. આપણે હરિદ્વાર ગયા હતા તેમાં હું તો કાંઈ નાયો નહોતો, તમે બધા નાયા થઈ, પણ પછી છેલ્લેથી મને એમ થયું, મેં કીધું મારું હળવું આપણે નાવું તો જોયું. એટલે મેં અમિતભાઈને કીધું, મેં આપણે પ્રોગ્રામ પૂરો થાય ને પછી કોઈને કહેતા નહીં, આપણે કીધું એક ગાડીની વ્યવસ્થા કરો ને તો નાવા જવું છે. એટલે અમે 1:30 વાગ્યા નાવા ગયા, અમે 3-4 જણા. અને ખરેખર આમ પગ અડાડ્યો ને ત્યાં તો શરીરની અંદર લખું. મેં કીધું મારું હરું આમાં કેમ નાવું. પણ આ અમિતભાઈની આવું નાના હતા ને તો અમે ગાડી લઈને એ બાજુ બધા પ્રવાસમાં ગયા ને તો આવું બધું કાંઈ નહોતું, એટલું બધું આવું ઘાટનો ને એવું બધું. એ હાકર ચાલીને હું આમ ત્યાં ઊભો નહોતો, તે એક સાધુ કપડાં ધોતા હતા. મને કે ડરતે ક્યું, ડૂબકી લગા દો પહેલે, ડરો મત, લગાવ ડૂબકી, ડરતા ક્યું હૈ. અને ખરેખર મેં ડૂબકી મારી, અને એકવાર મારી ને એટલે કામ પૂરું થઈ ગયું. એ મને યાદ આવી ગયું એટલે મેં છે ને મારી ડૂબકી. અને એકવાર નાહી લીધું તો અમે કલાક એક નાહ્યા, પછી કઈ ટાઈટ ન હોય. ને નામ ભજન કરવામાં આવું થાય. હા, ઘડીક લખવું આવે, ઘડીક મન આગા પાછું થાય, લોમ વિલોમ થાય, તર્ક વિતર્ક થાય. એકવાર જીગર કરીને જો ધુબકો મારી દે પછી ટાઈટ નથી, પછી ત્રિવિધિનો તાપ નથી, કોઈ વિષયનો વાયરો નથી. પણ એકવાર જીગર કરવી પડે. આ કાયામાં પ્રોગટ ગંગા એલા સિદ્ધ ફરો પંથ કે પાડા. ઈ ગંગામાં એકવાર અખંડ નાહી લ્યો, મત નાવ નદીઓ કે નાળા, સંતો ફેરી લ્યો ને આ નામ નહીં માળા. પણ આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર ચલત નાવ ચોધારા, હીરે નાવમાં હીરાને માણે કોઈ, ખોજે ખોજન હારા. આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર આપણા મનને સ્વરૂપથી વંચિત રાખનાર ખરેખર બુદ્ધિ છે. જેણે બુદ્ધિનો સહારો ભક્તિ માર્ગમાં લીધો છે એ ક્યારેય ભક્તિને સમજી બુજી ન શકે, ધર્મને સમજી બુજી ન શકે. નહીં, એનું કામ નથી. કુદરતે બનાવ્યું એ બરાબર, આપણે એમાં તમે જરા એનો વાંક ન કાઢતા, બુદ્ધિને ખરાબ નહીં ગણતા. બનાવનાર કુદરત પોતે છે, ખરાબ હોય તો બનાવે નહીં. હા બેનું સાચું કહીજો, રસોડા મીઠા વગર હાલે, પણ દૂધ પાક બનાવીને બેન એમાં મીઠું ન નખાય. નખાય? એમાં મીઠું ન નખાય, નકર એના વગર હાલે એમ જ નથી. બુદ્ધિ છે એ સંસાર વ્યવહાર કામ ધંધા કમાણી માટે છે, ભક્તિમાં ન હાલે. ભક્તિમાં એનું કામ નથી. એ છે ને આપણા સત વિચારોને ડોળી નાખે છે. આપણે કાંઈક સાત્વિક જે કાંઈ થોડી ઘણી કમાઈ પડી છે ને એને નષ્ટભ્રષ્ટ કરી નાખે છે. એક બુદ્ધિના દ્રષ્ટાંત રૂપે આપણે વાત કરીએ. આમ તો મોટા શેઠ, ઉંમર ખાસ એટલી બધી નહીં, પણ અચાનક જરાક એવી બીમારી લાગુ પડી ગઈ ને ધીરે 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 કરતાં કરતાં શરીર હાવ ક્ષીણ થઈ ગયું. હે બોલવામાં એ લવો ન વળે એવી દિશા બિચારાની થઈ ગઈ. જાણે હમણાં પ્રાણ છૂટી જાય. તે સ્વાભાવિક છે કે કુટુંબ પરિવાર આડોશ પાડોશ સગા વાલા હેતુ મિત્રો બધા ખબર કાઢવા આવે. એમાં એકની એક બેન ખબર કાઢવા આવી.
હે આનું હૃદય દ્રવી ગયું. એને એમ થયું કે અટાણ સુધી તો કાંઈ કરી નથી હઈકો. હા, કામ કમાણી કરવામાં, ઝટપટ ઝટપટ ધનવાન થવામાં ખરેખર કાંઈ કરી નથી હઈકો. અને ખરેખર કેટલાય રહી ગયા હો, કેટલાય રહી ગયા. હા, અટાણે બેન આવી છે ને તે બેન મળીને જરાક પાણી બાણી પીવા ગઈ તો ઘરવાળાને ઈશારાથી બોલાવ્યા કે અહીંયા આવું, અહીંયા આવું. માન માન લવો વળ્યો કે બેન અટાણે આવ્યા છે. ત્યાં મારા દેહનો કાંઈ ભરોસો નથી. મારી ઈચ્છા છે કંઈક મારા હાથે કંઈક કરતો જાઉં. તે લાઈને ઓલી હોનાની હાંકડી બેનને દઉં. એ બિચારી બહુ ગરીબાઈની અંદર બહુ હેરાન પરેશાન થાય છે. મને કંઈક થોડોક સંતોષ થાય. ત્યાં ઓલી બેન આવી ગઈ. શું કીધું તમે? કે અરે ગાંડી, આવો હાંકડી, અરે અટાણે કાંઈ તલ હાંકડી ખવાતી છે. આ તમારે ઘોડા ઘોડા હાઈલા જાય. કેતા હોય તો કાંજી કરી દઉં, કેતા હોય તો રાબ કરી દઉં. ઈ નહીં નહીં, તને કીધું ને ઓલી હાંકડી. અરે જો બેન, આ તમારા ભાઈને બિચારાને હવે અટાણે કાંઈ યાદ જ નથી રહેતું. હાવ અટાણે આના ઘોડે ઘોડા હાયલા જાય, હરખું બોલાતું નથી ને તલ હાંકરી ખાવી છે. એ હળદર વાળું દૂધ કરી દઉં. આનો આયતુમાં હૃદય ચિરાઈ ગયું. બહુ કરી આ બાઈએ, બહુ કરી. આર્તનાદ થઈ ગયો મનથી કે હે મારા નાથ, તારું નામ દયાળુ છે. એકવાર તું મને દયા કરીને એકવાર આમાંથી બેઠો કરી દે. જા, હું તને વચન દઉં છું. મારે જાજુ આયુષ્ય જોતું નથી, પણ મારા મનની ભાવના મારે પૂરી કરી લેવી છે. આર્તનાદ થઈ ગયો. હૃદય રોવા માંડી ગયું. ને કુદરતને કરવું છે ને લાજ રાખવી છે ને મારા નાથે એનો વાત સાંભળી લીધો. 5-15 દી થયા તો બોલવા માંડી ગયા ને 5-15 દી થયા તો 2-5 ચમચી ભાત ખાવા માંડી ગયા ને વળી 5-15 દી થયા તો અડધી રોટલી ખાધી ને વળી 5-15 દી થયા શાક રોટલી ખાધી ને 2 મહિના થયા તો હાલતા ચાલતા થઈ ગયા. પેઢી આવવા જવા માંડી ગયા. અને વાત યાદ આવી ગઈ કે આ તો મારા નાથે દયા કરીને ભાડે દીધેલી વસ્તુ છે, હવે પર્યાલ ન કરાય. મનમાં બધું નક્કી કરી લીધું. પેઢીએથી બપોરે આવ્યા, ખાઈ પીને હિંચકે બેઠા છે. શેઠાણી આવ્યા. એ હાચે નો એક તારા પિયરથી સમાચાર આવ્યા હતા કે તારા ભાઈને મજા નથી. ત્યાં તું ઊભી થઈ ગઈ. તો મારે અટાણે જ જવું છે. અરે પણ ગાંધી, તું વિચારતો અટાણે આપણે 2 ઘડી આરામ કરે. નહીં નહીં, કે હાલ હું આવું, હાલ હું ભેગો આવું. 8-10 ગામના છેટે ગામને 2 જણા ગયા. ત્યાં તો શેઠે હાડા સાહેબે જમી કારવીને ખાઈટે બેઠા ને હિંચકા ખાઈ રહ્યા. ડેલીમ પગ મૂક્યો. એલા ઓલા સમાચાર દેવા વાળો ખોટો લાગે છે. સાડા સાહેબને કાંઈ વાંધો નથી, આ હિંચકા ખાઈ, પણ કાંઈ વાંધો નહીં. આપણે આવો આવો આવો. બહુ જાજા ટાઈમે કે હા ભાઈ, આ બીમારી લાગુ એવી પડી ગઈ. પછી તમારા બેનનો બહુ ભાવ હતો ને મને એમ થયું કે મળી આવી, પણ અમે જરાક આવું સાંભળ્યું તો ખોટું નહીં. કે ના ભાઈ ના, કાંઈ વાંધો નથી. તે 1-2 દી મહેમાન ગતિ કરી. બસ સાડા સાહેબને એક જો, આ તમારી બેન બિચારા બહુ હેરાન પરેશાન થયા છે મારી માંદગીમાં. હવે થોડોક ટાઈમ ભલે રોકાતા, પણ હવે મારે આ ઘણા ટાઈમથી આ ધંધામાં ધ્યાન દેવાનું નથી ને એટલે હું જાઉં. ના ના, એ વાત તમારી સાચી, તમે જાઓ. આ હાંજે ગયા ને સવારે પંચને ભેગું કરી દીધું અને પોતાની તમામ માલ મિલકતને ધર્માદા પેટે લખી દીધી. પોતાને રહેવાનું મોટું મકાન ધર્મશાળા બનાવી નાખી. બીજી માલ મિલકતો હતી, કન્યાશાળા બનાવી નાખી, વૃદ્ધાશ્રમ બનાવી નાખ્યા. જે કાંઈ રોકડ સોનું રૂપું બધું લેખિતમાં આપી દીધું.
કે જો તમારે મને ખાલી એક ટક જે અહીંયા રાંધીને ખવડાવો એમાં મને અહીંયા એક ટક રોટલો દેવાનો, મારે કાંઈ જોતું નથી. અઠવાડિયું શેઠાણી રોકાણા કે ભાઈ તું હવે મને ઝટ મૂકી જા, તું તારા બનેવી સાહેબને માન સારું થયું છે, ખાવા પીવામાં ધ્યાન રહે ન રહીએ. તે સીમાડા સુધી ભાઈ આવ્યો કે બેન હવે તો તારું જાણીતું આવી ગયું, વહી જઈશ ને? હા હા, આ બધું અમારે જાણીતું, તું તાર જા. જ્યાં હવેલી આવ્યા ને અંદર જવા જાય ત્યાં લાકડી આડી પડી. એ બેન શું કામ છે? બેનનો દીકરો થતો તું કોણ છો? હું અહીંનો પગી છું. તે રોકશો હું કેમ મને? આ અમારું ઘર છે. અરે બેન, આ અહીંયા તો જી આવે એનું ઘર, એ જી આવે એનું એટલે આ તો અમારું એકલાનું છે. એકલાનું નથી, આ જી આવે એનું છે. ખરેખર આ જગત જી આવે એનું છે. આ મારું મહિનું ન્યા હલવાના છે. મારા રોયા તને અહીં કોને બેહાર્યો? આ છે અમારું ઘર. કે બેન તમે બોડિયું વાંચો તો ખરા જરાક, બહાર નીકળીને આ ધર્મશાળા છે. બહાર નીકળીને જોઈ તો હા છે ને ધર્મશાળાનું બોર્ડ. એટલે આ કેથી થઈ ગયું? શેઠ અંદર હવેલીના ખાનામાં બેઠા હતા ને એને શેઠાણીનો અવાજ સાંભળ્યો. આવ્યા ગયા લે. અને શેઠે ન્યાથી રાગ કાઢ્યો પણ કામ નો કાઢ્યો હોય ને. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સભી દુખડા મટી જાવે રે, તારા કર્યા કરમ બળી જાવે રે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં. ભૂલવાણે તોય ભૂલેશ માં બને, દર્દને વળગાળે રે. ભૂલવાણે તોય ભૂલેશ માં બને, ગરદને વળગાળે રે. દિનો ભૂલો દસ ન સૂજે, દિનો ભૂલો એ દસ ન સૂજે. આડે આવે અંધારે રાત રે, આડે આવે અંધારે રાત રે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં. હરિભજન માં હારીને બેઠો, મૂર્ખ મૂંડ ગે માર રે. નિંદાણા એટલા મોતી કહેવાના, એ બાકી પથરાને પરમાણે રે. બાકી પથરાને પરમાણે રે. નિંદાણા એટલા મોતી કહેવાના, એ બીજા પથરાને પરમાણે રે. એ ઓલા પથરાને પરમાણે રે.
આપે કરતા આપે હરતા આપે કરતા આપે હરતા મારો હરિ કરે સોય રે હે મારો હરિ કરે સોય રે રામ સમર તારે કાંઈથી કર તારા સભી દુખડા મટે જાવે રે તારા કર્યા કરમ બળે જાવે રે રામ સમર તારે કાંઈથી કર નહીં હરિ ભજનમાં હરિને બેઠો મૂર્ખ મૂંડગે માર રે હરિ ભજનમાં હરિને બેઠો મૂર્ખ મૂંડગે માર રે આપે કરતા આપે હરતા આપે કરતા આપે હરતા મારો હરિ કરે મોય રે એ મારો હરિ કરે મોય રે રામ સમર તારે કાંઈથી કર તારા સદી દુખડા મટી જાવે રે તારા કર્યા કરમ બળે જાવે રે હજી સમય તો કાંઈથી કર નહીં પાંચ તત્વ વસે કાયામાં ત્રણ ગુણ ત્યાં આવે રે પાંચ તત્વ વસે કાયામાં ત્રણ ગુણ ત્યાં આવે રે સંતના ચરણે ગુરુના વચને સંતના ચરણે ગુરુના વચને દાસ પીઠો ગુણ ગાવે રે દાસ પીઠો ગુણ ગાવે રે રામ સમર તારે કાંઈથી કર નહીં તારા સભી દુખડા મટી જાવે રે તારા કર્યા કરમ બળે જાવે રે રામ સમર તો કાંઈથી કર નહીં હજી સમર તો કાંઈથી કર નહીં શેઠાણી આ અવાજ સાંભળી ગયા કે આ તો શેઠનો અવાજ છે ઓલા પગીને ધક્કો મારીને ઘરે ગયા છોકરા હતા પગીને એમ થયું ભલે ને જાતી જ્યાં ડેલો તો એક જ છે ગાંડા જેવું છે ભલે ને જાતું અંદર ડેલીમાં જઈને શેઠને જોવે ત્યાં તો રાઈડ પડી ગઈ આહા આ શું કર્યું તમે ઓલા માથે ટકો કરી નાખ્યો અડધું ધોતિયું કઈડે વીઠું ને અડધું ખંભે નાખ્યું એક નાનકડો રામસાગર લઈને મંડાણા હતા એ શેઠ આ શું કરી નાખ્યું તમે કે રામ સમય તારે કાંઈ ફિકર નહીં તારા સબી દુખડા મટી જાવે આ તો શેઠ રૂપી મન સમજી જાય એની વાત હાલે છો હા
પેલું સ્ટેશન મન છે, પછી ચિત્ત અને પછી બુદ્ધિ છે. મન સમજી ગયો એટલે કાર્યક્રમ પૂરો થઈ ગયો. મન બુદ્ધિને પૂછીને નિવેડો લેવા જાય છે ને એમાં ઈ હેરાન થાય છે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબી દુખડા મટી જાવે, તારા કરેલા કરમ હોય ને એ બળી જાવે. આ બેવડા દોરે ટાંકા આને કહેવાય બાપુ. અનંત જન્મથી આપણું આ દેહરૂપી કપડું કયો, જીવરૂપી કપડું કયો, એ ફાટી ગયું છે. પણ જો નામરૂપી થીગડું લાગી ગયું એટલે કાર્યક્રમ પૂરો. ભૂલવાડે તોય ભૂલીશમાં ભલે તને ઘર ધંધે વળગાડે, પણ ધ્યાન રાખજે દીનો ભૂલો તો દઈશ નહીં શું છે. આવે છે આડી અંધારી રાત જો નહીં. ભૂલવાડે તોય ભૂલીશમાં, એટલે અહીંયા બહારની કોઈ વાતમાં તમે ધ્યાન નહીં દેતા, ભક્તિ કરવામાં અજડાઈ નહીં કરતા. ભૂલવાડે કોણ છે કે ઈસ દેશ મેં ચોર ચકોર ઘને નિજ માલ કી રાખ સંભાળ સદા, બહુ તો હોશિયાર લुटाए गए नहीं किसी की साबित लाज रही, जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही. काम ક્રોધ લોભ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ આપણને આ ભૂલવણીની ભાઈ તુબા નાખે છે. ચેતી જવું તમારે. એક નબળો વિચાર આવે એના ઉપર ચિંતન કરવું, એને નસાડવા માટે થઈને નામ ભજન રૂપી હથિયારને ધારણ કરી લેવું. દયાનંદે કીધું કે 5 ફળિયા ને 25 મેળીઓ, 9 દરવાજા જોયા ફરી, 4-5 માહી ખેલે જુગટિયા, ઉनको મેલા પર હરીક. શેનાથી કે મેં અલેખ્યા પીર પુરવના, સતની જોડી મેં કાંધે ધરી. શિરે ધરીને પી લીધો પ્યાલો, હતી લગન કરી. તરત જ નામને ધારણ કરી લીધું. દીનો ભૂલો તો દઈશ નહીં સૂજે, અટાણે મનુષ્ય દેહ મળ્યો, એ બાબા જીવ માટે દી ઉગ્યો. કારણ કે 3 લોકનો નાથ અહીં બેઠો, કારણ કે આ બધેથી તમે ભજન કરીને અનંત જન્મના કરેલા કર્મથી મુક્ત થઈ શકો છો. દી ઉગ્યો. દીનો ભૂલો પછી દઈશ નહીં સૂજે. ભલે ભલે 33 કરોડ જે કોઠામાં આપણે દેવ માયના છે એવા ગાય માતા બની જાઓ, પણ બાપા એનાથી ભજન ન થાય. દેવના દેવ નાગદેવ બની જાઓ, 2-3 હજાર વર્ષની આયુષ્યની લખવામાં આવી છે, પણ બાપા એનાથી ભજન ન થાય. ગજરાજ ગણપતિનો અવતાર, સર્વથી વજનવાળો મોટો દેહધારી, પણ બાપા એનાથી ભજન ન થાય. ભજન તો ભલે કાળો કુબડો લૂલો લંગડો, અરે ચિથરે 2 હાલ ભલે પથારી વહ થઈ ગયો હોય, મનુષ્ય દેહ હોય તો કામ થાય એમ છે. દીનો ભૂલો દઈશ નહીં સૂજે. આવે આડી અંધારી રાત કઈ કે 84 ની. અહીં તો રાત 12 કલાક જ. 12 કલાકે મારો નાથ ભાણનો ઉદય થાય એટલે અજવારું. પણ ભાગવતમાં લખ્યું છે 43 લાખ ને કંઈક 20,000 વર્ષ સુધી અંધારું. કોઈ જીવની કારી ન ફાવે, કોઈનું કાંઈ ન આવે. પણ આમાં તો વિંધાણાને એટલા જ મોતી કહેવાના બાકી જ છે, બધા પથરાને પરમાણે. આ તો સંતો મહાપુરુષોના શબ્દે જેના મન વિંધાઈ ગયા એનું કામ થઈ ગયું. ગાંડ પણ નથી કરવાનું. હા, ગાંડ પણ નથી કરવાનું. આ તો બધું માલિફા કરવાનું. જે કરતા હોય કરજો. ભાઈઓ કે બહેનો, કાંઈ લવારી કરતા નહીં. છાનું મુના મારા મનને મારીને મારા નાથનું ભજન કરી લેજો. ભક્તિ કરવી તમારે તમારા હાટું કરવી છે, કોક હાટું નથી કરવી. કોઈ નડે એમ ન કરાય. છાનું મુના ભજન કરી લ્યો. કોઈને કહેતાય નહીં એમ ભક્તિ કરી છે એમ.
કામ કાઢ લ્યો. વિંધાણા એટલા જ મોતી કહેવાના, બાકી છે બધા પથરાને પરમાણે. આ તો જય મન ગુરુના શબ્દથી છેદ પડી ગયો. હે ભગવાન શંકરના ગળાની રૂંઢમાળાનો પારોડિયો બની ગયો. નહીં જાવે નહીં જાવે જેણે સાચા સંત સેવ્યા એ નર નહીં જાવે. શ્વાસ અને ઉશ્વાસ રૂપી સંત જેણે સેવ્યા છે એ નર નહીં જાવે. પણ એ માટે તમારે મનને મારીને ભજન કરવું પડે, બાકી તો પથરાને પરમાણે. એટલે વરી પાછી જળ દશા ઊભી જ છે, દેહ દશા ઊભી જ છે. એટલે હરિભજનમાં હરીને બેઠો. આમ તો ક્યાંય ઠાકતા જ નથી માણા. લે કામ કમાણીએ ઠાકતા નથી, હરવા ફરવામાં ઠાકતા નથી, આણવા માણવામાં ઠાકતા નથી, વાતુમાંય ઠાકતા નથી. લે મારા નાથનું ભજન કરવામાં ઠાક લાગે. આમ બધા હગાવાલા ભેગા થયા હોય ને તો રાતે 10, 11, 12 વાગ્યા સુધી એને વાડીઓમાં ખુરશીઓ નાખીને ચાની ચુસ્કી લેતા લેતા અલક મલકની કરતા હોય, અને વળતે દી 2-5 દી કેડે ભજન કરવાની વાત યાદ આવે ને ભગવાન ભજન કરવા 2-5 મિનિટમાં હોઈ જાય. 5 જ મિનિટ હો, 5 મિનિટથી વધારે નહીં બેસી શકો તમે જાઓ. અને નથી બેસી શકતા એનું કારણ એ ખરેખર તમને ભજન કરવાનો ભાવ જ નથી. નગર ખાવું પીવું મને કાંઈ ન ભાવે, મારી નેણે નિંદ્રા ન આવે, રાતું કાઢું છું જાગી જાગી. એ આ ઘાયલ મનવો બની ગયો વૈરાગી. છે નથી કે આ પ્રેમની બરછી લઈ ગઈ, મારા ગુરુના શબ્દની બરછી લઈ ગઈ, એટલે ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી. આ મૂર્ખ મૂંઢ કે મારા નાથનું ભજન ન કરે ને એ મન મૂર્ખ છે. અને મૂર્ખ એટલા માટે છે કે એક કાવડિયાના ખર્ચ વગર જો કાંઈ થઈ શકતું હોય ને તો એક ભગવાનનું ભજન. 1 સેકન્ડનો 100મો ભાગ તમારા સંસાર વ્યવહારનો તમારે સ્પેશિયલ ફાળવવો ન પડે એવું કામ હોય તો ભજન. તમે સાયકલ હાંકતા હાંકતા ભજન ન કરી શકો, હીરા ગાતા ગાતા ભજન ન કરી શકો, રોટલી વણતા વણતા ભજન ન કરી શકો. કે થાય ને બાપા, કરવું હોય થાય. પણ પછી ધ્યાન રાખજે, આપે કરતા ને આપે હરતા, મારી હરી કરે સોય. પછી તો તારું કરેલું તારે ભગવવાનું. કોઈ ભાગીદાર નહીં થાય દોસ્ત, કોઈ ભાગીદાર નહીં થાય. એક નાનું એવું કર્મ તારે જ ભોગવવું પડશે. એનો હકદાર એનો ભાગીદાર તારો કોઈ છે જ નહીં, તું એકલો. બાકી હા તે લૌકિક ધન કમાણું એનો હકદાર બધાય, એના ભાગીદાર બધાય. આ તો તારે પોતાને જ ભોગવવાનું. અંતમાં કર્મ સાથે છે, ભોગવવું જરૂર પડશે. જોને તું હવે જરાક અંતરમાં, આ તારો દેહ ક્ષણ ભંગુર છે. એલા મનુષ્ય દેહ શા કામ અર્થે છે, જરાક આનું હાર્દ વિચારી લે. 5 તત્વ વસે તારી કાયામાં, 3 ગુણ આવે રે. સંતના ચરણે ગુરુના વચને દાસ પીઠો આ ગુણ ગાવે રે. 5 તત્વ વસે તારા કાયામાં. ઓહો, પંચદેવની સ્થાપના તારા દેહમાં, એ એનાથી તારો દેહ ઘડાણો, તારું મંદિર જ એનું. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાં આવે રે. અત્યારે 5 તત્વ અને 3 ગુણ, આ 5 દેવ અને 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ મળીને જીવને અટાણે અષ્ટાંગ યોગ આપી દીધો છે. અષ્ટકમળ છે આ, આની અંદર નકલંગનો વાસો છે. ગુરુગમ થકી, શ્વાસ અને ઉશ્વાસ થકી આવન જાવન અષ્ટકમલ में नुरत सुरत ले लाया. सुन की पार निरंतर दिशे चेतन सिंधु समोया. आत्म हिरला पाया जब गुरु चरण चित लाया, तब तो मोहे आत्म हिरला पाया. આની ઓળખાણ કરી લે, આને સમજી બુજી લે. આ જળ નથી, આ ચેતન છે.
એ છે ત્યાં સુધી મેં ઓળખી લે અને બધાય જોઈ હોટ લીધું લે કે આમાંથી ચૈતન્ય નીકળી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. હાથ ઉપાડો એટલે પટ કરતો હેઠો પડી જાય, કાંઈ ન થાય. સંતના ચરણે ગુરુના વચને દાસ પીઠો આવા ગુણ ગાવે રે. અરે આ તમે શું કરી નાખ્યું? હા, મારા ઘરેણાનું શું કર્યું? આ હવેલીની ધર્મશાળા બનાવી નાખી કે બનાવી નાખી નથી, હતી જ. આ તારો ડખો બધો મૂકી દે બુદ્ધિભાઈ અને નામના શરણે આવી જા. આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર, બુદ્ધિ એક સમુદ્ર છે, બુદ્ધિનો પણ પાર આવે એમ નથી. અને અત્યારે તમે બધા જાણી રહ્યા છો એ નવી નવી વસ્તુઓ બધી બન્યા કરે છે, નવા નવા અભ્યાસક્રમો બન્યા કરે છે. આ બુદ્ધિ શાયર છે, એનો અંત આવે એમ નથી. હજી તો આપણે એ ઋષિમુનિઓના વાળું તો હજી આપણે કંઈ બનાવ્યું નથી. એ માયલું હજી આપણે કાંઈ નથી કર્યું. આટલું બધું આપણે કરી ચૂક્યા છતાંય હજી 65માં પૂરી નથી. આ તો બુદ્ધિ શાયર છે. આ દિલ અંદર બુદ્ધિ શાયર, એમાં ચલત નાવ ચોધારા. આપણે એની ઉપર નામરૂપી નાવમાં મનને બેહારી અને પાર પડી જવું છે. હીરે નાવમાં હીરાને માણેક. જે નામરૂપી નાવ મળ્યું એની અંદર જ હીરાને માણેક એટલે શિવ અને શક્તિ અહમ અને સહમ છે. પણ આને તો ખોજે કોક કોક ખોજનહારા, કોક કોક ગુરુનો બાળક આની ખોજ કરી રહ્યો છે. બાકી તો ચર્ચાઓ કરી રહ્યા છે ને વિચારણાઓ કરી રહ્યા છે ને લેખાજોખા કરી રહ્યા છે ને એ બિચારા એ કરવામાં મનુષ્ય જીવનને ખોઈ બેસે છે. માટે સ્મરણ કરી લે, પ્રાયશ્ચિત પર લે એ ચિત્ત, હવે તું મત કર ચાળા. કેમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે તારામાં બોલે ઈ હરદમ છે પ્યારા. સ્મરણ કરી લે. બીજી વાતોમાંથી હવે તમારા મનને પાછું વાળો. તમારે કાંઈ તજવું નથી, તમારે કોઈ ત્યાગ કરવો નથી, તમારે ખાલી સ્મરણ કરવું છે. તમે જેમ રહેતા હોય રહ્યો, જ્યાં રહેતા હોય ત્યાં રહ્યો. જે ભાઈઓ બહેનો જે કાંઈ નાનો મોટો પુરુષાર્થ કરતા હો કામ કમાણી માટે જરૂર કરો, કાંઈ ફેરફાર ન કરતા, એક મનની સ્થિતિનો ફેર કરો. સ્મરણ કરી લે તો પ્રાયશ્ચિત વર લે. અનંત જન્મના કરેલા કર્મોનું પ્રાયશ્ચિત કોઈ પણ કષ્ટ ભોગવા વગર થઈ જાય, તને ખબર નહીં પડે, અંત થઈ જાય. ચિત્ત મત કરતો ચાળા એ ચિત્ત. આવું સુંદર જ્ઞાન તને પ્રાપ્ત છે અને તું હવે આ દેહ દશાના ચાળાએ ક્યાં ચડ્યું? કેમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે એક હરદમ બોલે એ પ્યારા. જીવ માત્ર ઉપર કર્મરૂપી કાળે ઘેડો ઘાલેલો છે, એની અંદરથી ઉગરવાનો મહાપુરુષો અનુભવ્યોનો અનુભવ રૂપી આ માર્ગ છે. આ માર્ગ એટલે જ્ઞાન માર્ગ છે. માટે ભાઈઓ બહેનો ખૂબ આનંદથી તમારા જીવનને વ્યતીત કરો. ઘર કુટુંબ પરિવારની અંદર સંપ રાખો. કરતા કુદરતે જે દીધું છે એમાં સંતોષ રાખો. કારણ કે જે મળે છે એ પ્રારબ્ધથી મળે છે, એમાં કોઈની ઈર્ષા દેખાઈ કરતા નહીં. ઘરમાં કુટુંબમાં પરિવારમાં ગઈઢિયા મા બાપ હોય, સાસુ સસરા હોય, ખરા દિલથી એની સેવા કરજો. બે કાવડિયા હાટું થઈને કોઈની હારે કાંઈ બગાડતા નહીં. જાતું કરવાની ભાવના રાખજો તો ત્યાગે એની આગે માગે ત્યાંથી ભાગે. ખૂબ ઝીણું જીવન જીવજો. પૃથ્વી ઉપર કાયમને માટે જે તમે કાળક્રમણ જોઈ રહ્યા છો એ જ કાળક્રમણ ચાલી રહ્યો છે. પૃથ્વી રચાણી તે દુનાનો ચાલી રહ્યો છે. જેને સંતો મહાપુરુષોનો સંગ મળ્યો છે, જેને આવું સ્વરૂપનું અબાધિત જ્ઞાન પ્રાપ્ત છે, અને જે મન આ જ્ઞાને વળગ્યું છે
એનો બેડો પાર છે. માટે ખૂબ આનંદ કરો, લહેર કરો. કરતા કુદરતે ખૂબ સુંદર યોગ આપી દીધો છે. એની અંદર કોઈ પ્રકારથી તમારે મનથી ક્યાંય મૂંઝાવાનું નથી. સુખ આવે તોય મૂંઝાતા નહીં, દુઃખ આવે તોય મૂંઝાતા નહીં. કારણ કે ઉગારામ દાદા એકવાર એવું બોલી ગયા કે જરાય ફિકર કરશો નહીં, ક્યાંય મારશો નહીં ફાફા. શું કીધું? કે જરાય ફિકર કરશો નહીં, ક્યાંય મારશો નહીં ફાફા. કારણ કે આપણા ગુરુ છે ને એ કાળના છે કાકા. નામ છે ને એ કાળનો એ કાકો છે. ગગન મંડળ થી આવો હરિવાલા, ગગન મંડળ થી આવો. તમ આવે વલા તૃપ જ થાય, તમ આવે વલા તૃપ જ થાય. લીજીએ પ્રેમનો લાવો હરિવાલા, મંડળ થી આવો, ગગન મંડળ થી આવો હરિવાલા, ગગન મંડળ થી આવો. શબ્દ સ્થળ કે સીધા ચાલીને, શબ્દ સ્થળ કે સીધા ચાલીને, બેઠ કે આપ બિરાજો હરિવાલા, ગગન મંડળ થી આવો. બેઠ કે ઓ બેઠ કે આપ બિરાજો હરિવાલા, ગગન મંડળ થી ગગન મંડળ થી આવો હરિવાલા, ગગન મંડળ થી આવો. અખંડ પ્રેમ બાપ પધારે, અખંડ પ્રેમ માયા પધારે, સૂક્ષ્મણા ને
મંડળથી આવો હે સુખમણાને. ઓ સુખમણાને સાથે લાવો હરિવા. ગગન મંડળથી આવો હરિવાલા, ગગન મંડળથી આવો. શ્યામ સુંદર રાખો ચરણ તમારે, શ્યામ સુંદર રાખો ચરણ તમારે. લાવો છે દાસ તમારો હરિવાલા, ગગન મંડળથી આવો. લાવો છે લાવો છે દાસ તમારો હરિવાલા, ગગન મંડળથી આવો. લાવો છે ગગન મંડળથી આવો હરિવાલા, ગગન મંડળથી આવો. ગગન મંડળથી આવો હરિવાલા, ગગન મંડળથી આવો.